આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 8 પાઠ 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક. એમાં આપણે આગળ સંશ્લેષિત રેસા એટલે શું, તેના પ્રકાર શીખ્યા. નાયલોન, રેયોન, એક્રેલિક, પોલિમર એવું શીખ્યા હતા. બરાબર. આજે આપણે શીખીશું સંશ્લેષિત રેસાના ગુણધર્મો. એમાં આપણે ગુણધર્મો વિશે પણ ચર્ચા કરી હતી. આમાં થોડી વધારે ગુણધર્મોની ચર્ચા કરીશું. તો આજે આપણે જોઈશું સંશ્લેષિત રેસાના ગુણધર્મો. સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો. વરસાદ આવી રહ્યો હોય ત્યારે આપણે કેવા પ્રકારની છત્રી વાપરીએ છીએ અને શા માટે? હવે વરસાદ આવે તો આપણે કેવા પ્રકારની છત્રી વાપરીએ અને કેમ? ચલો જોઈએ. સંશ્લેષિત રેસાઓની ખાસિયતોને કારણે તે પહેરવાના કાપડ તરીકે ખૂબ જ લોકપ્રિય બને છે. તે ઝડપથી સુકાઈ જાય છે. હવે આ છે સંશ્લેષિત રેસાના ગુણધર્મો. તો તે ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે, ઓછા ખર્ચાળ છે, સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા સહેલા છે. તે ઝડપથી સુકાઈ જાય છે, બીજું કે તે ટકાઉ છે, ત્રીજું તે ઓછા ખર્ચાળ અને ચોથું સરળતાથી ઉપલબ્ધ અને પાંચમો ગુણધર્મ છે સાચવવા સહેલા. તમે આપણે જે બહારથી કાપડ લાવીએ છીએ અને કપડાં પહેરીએ છીએ, બરાબર, તો એ જે કાપડ છે કેવા ગુણધર્મ કેવા રેસા છે? સંશ્લેષિત રેસા. બરાબર. તો એ ઝડપથી સુકાઈ જાય, એની ટકાઉ હોય છે કે લાંબા સમય સુધી ચાલે છે, ખર્ચ કેવો થાય? ઓછા પૈસામાં પણ મળી રહે અને આપણને બધી જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ એટલે કે મળી રહેતા હોય છે અને સાચવવા પણ કેવા હોય? એકદમ સહેલા. પ્રવૃત્તિ. સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ. હવે એના માટે આપણે સંશ્લેષિત રેસાના ગુણધર્મો સમજવા માટે આપણે શું કરવાનું? એક પ્રવૃત્તિ. અંદાજે અડધા ચોરસ મીટરના એક સરખા કદના કાપડના બે ટુકડા લો. શું લેવાનું? કાપડના બે ટુકડા. જેમાંથી એક કુદરતી રેસા એટલે કે સૂતરાઓમાંથી બનેલો હોય તથા બીજો સંશ્લેષિત રેસા એટલે કે નાયલોનમાંથી બનેલો હોય. એક કયા પ્રકારનો કાપડનો ટુકડો લીધો? સૂતરા, કુદરતી રેશા. બીજું છે નાયલોન, એ કેવા છે? સંશ્લેષિત રેસા. એક કુદરતી રેસાનો ટુકડો, એક કૃત્રિમ રેસાનો ટુકડો છે. એમાં સૂતરાવ કાપડ અને નાયલોન. બંને કપડાની સમાન પ્રમાણમાં પાણી ભરેલા બે જુદા જુદા પાત્રમાં ભીંજવી દો. 5 મિનિટ બાદ ટુકડાઓને પાત્રમાંથી બહાર કાઢીને સૂર્યપ્રકાશમાં સૂકવી દો. હવે બંનેને શું કર્યું? પાણીમાં 5 મિનિટ સુધી પલાળી રાખ્યા અને પછી સૂર્યપ્રકાશ આવે તેમ સૂકવી દીધા. બંને પાત્રમાં બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો. શું બંને પાત્રમાં સરખા પ્રમાણમાં પાણી વધેલું છે? હવે બંને જે પાત્ર હતા એમાં પાણીની સરખામણી કરવાની કે બંનેમાં તમને દેખાય છે કે આમાં પાણી કેટલું વધ્યું અને આમાં પાણી કેટલું છે. જે પાત્રમાં સૂતરાવ કાપડ ભીંજવેલ હતું તે પાત્રમાં બીજા પાત્રની સરખામણીમાં ઓછી માત્રામાં પાણી વધ્યું છે. આમ આપણે તારણ કાઢી શકીએ કે સૂતરાવ કાપડ એ નાયલોનના કાપડની સરખામણીમાં વધુ પાણીનું શોષણ કરે છે. હવે આમાં આપણે સૂતરાવ કાપડ નાખ્યું હતું પલાળવા માટે. આમાં કેવું કાપડ લીધું હતું? નાયલોન. તો તમે જોઈ શકો છો કે સૂતરાવ કાપડવાળો પાણીનો ગ્લાસ છે, એમાં પાણી કેવું ભરેલું છે? ઓછું થઈ ગયું છે. બરોબર. કેમ ઓછું થયું? તો શોષણ કેવું કર્યું છે? સૂતરાવ કાપડે વધારે કર્યું પાણી. જ્યારે નાયલોનમાં કેવું થયું? સૂતરાવ કાપડ કરતાં ઓછું પાણી શોષાયું. આ બંને કાપડમાંથી સૂકવવા માટે વધુ સમય કોણ લે છે? નાયલોનના કાપડને
સુતરાઉ કાપડની સરખામણીમાં સુકાતા ઓછો સમય લાગે છે. હવે નાયલોન કાપડ છે તો નાયલોન કાપડને સુતરાઉ કાપડની સરખામણીમાં સુકાતા કેવો સમય લાગે? ઓછો સમય લાગે. આમ આપણે તારણ કાઢી શકીએ છીએ કે કુદરતી રેસામાંથી બનેલ કાપડ એ સંશ્લેષિત રેસામાંથી બનેલ કાપડ કરતાં વધુ પાણી શોષે છે. શું તારણ કાઢ્યું? કે કુદરતી રેસા છે એ સંશ્લેષિત રેસા કરતાં વધારે પ્રમાણમાં પાણીનું શોષણ કરે છે અને તે સુકાવા વધુ સમય જોઈએ છે. પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાં હવે આપણે આપણા નવા પોઈન્ટની શરૂઆત કરીશું. પ્લાસ્ટિક. બરાબર. તો તમે તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ એવી હશે કે જેનો ઉપયોગ કરતા હશો અને તેમાં મોટા ભાગની વસ્તુ શેની બનેલી હશે? પ્લાસ્ટિક. બરાબર ને? તો પ્લાસ્ટિક તો તમે જોયું જ હશે બધાએ. ચલો, આપણા રોજબરોજના જીવનમાં પ્લાસ્ટિક ખૂબ ઉપયોગી છે. અહીંયા દેખાય છે તમને કે ટબ છે, પછી રમકડાની ગાડી છે, ડોલ છે, દડો છે, ડબ્બા છે, બોટલ છે, ગુંદરની બનાવવા ભરવા માટેની બોક્સ છે અને એનું છે. બરાબર. પછી કંપાસ, સંચો, વોટર બેગ અને પ્લાસ્ટિકની સ્કેલ. તો એ બધું શેનું બનેલું છે? પ્લાસ્ટિકનું બનેલું છે. માં પ્લાસ્ટિક ખૂબ જ ઉપયોગી છે. સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર છે. દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી. હવે પ્લાસ્ટિક પણ શું છે? એક પ્રકારની પોલિમર જ છે, એક પ્રકારની. પણ તેની ગોઠવણી કેવી હોય? અલગ અલગ. કેટલાક પ્લાસ્ટિકમાં તે રૈખિક હોય છે, જ્યારે કેટલાકમાં તે અરૈખિક એટલે કે ક્રોસ લિંક હોય છે. હવે કેટલાકમાં રૈખિક હોય અને કેટલાકમાં કેવા હોય? અરૈખિક હોય છે, સીધા ગોઠવેલા હોતા નથી. આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય હોય તેટલા આકાર તથા કદમાં ઉપલબ્ધ હોય છે. હવે પ્લાસ્ટિકની આ બધી વસ્તુઓ તમે જુઓ, ડોલ છે, રમકડા છે, કે પાઇપ હોય, ખુરશી હોય છે, કે ડસ્ટબિન હોય, પેન મૂકવાનું હોય, કાંસકા હોય, બોટલ હોય, કે કોઈ ડબ્બા હોય, કે બોટલ, કે ગમે તે વસ્તુ. તો આપણને જેટલા કદમાં જોઈએ અને જેવા આકારમાં જોઈએ એમાં મળી રહે છે. બરાબર? તમે જોઈ જશે. શું તમને આશ્ચર્ય થાય છે કે આવું કઈ રીતે થાય? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકાય છે. હવે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકને આપણે કોઈ પણ આકારમાં ઢાળી શકીએ છીએ. એના માટે તમે ટીવી જોતા હો તો ફેક્ટરી વિશે આવે છે, એમાં અલગ અલગ ફૂડ ફેક્ટરી છે, તો એમાં ફૂડ કેવી રીતે બને એ બનાવે. એમ આવી રીતે એન્જિનિયરિંગ વિશે આવે છે કે કંપનીઓ હોય, મોટી મોટી કંપનીઓ, એમાં પ્લાસ્ટિકની વસ્તુઓ કેવી રીતે બને એ પણ બનાવતા હોય છે, બતાવતા હોય છે ટીવીમાં. તો તમે નેશનલ જિયોગ્રાફી છે, ડિસ્કવરી છે, એ બધી ચેનલ પર જોઈ શકો. તો અહીંયા તમને દેખાશે કે પ્લાસ્ટિક છે એને યોગ્ય આકારમાં ઢાળી શકાય છે. એટલે કે કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. આમ પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે. ત્યારબાદ રિસાયકલ એટલે શું? તો આપણી જે પ્લાસ્ટિકની વસ્તુઓ છે આપણે વાપરી લીધી, પછી આપણે એને શું કરીએ છીએ? તો ભંગારવાળાને કેવી રીતે આપી દઈએ છીએ કે ફેંકી દઈએ છીએ, અને પછી કચરો ભેગો થાય છે. પ્લાસ્ટિકનો જે હોય વસ્તુઓ નકામી બનેલી, એ પ્લાસ્ટિકની વસ્તુઓને ફરીથી રિસાયકલ કરી અને ફરીથી એમાંથી નવા પ્રકારના પ્લાસ્ટિકના અલગ અલગ સાધનો બનાવી શકાય છે. તો રિસાયકલ પ્લાસ્ટિકને કરી શકાય. પરિવાર વાપરી શકાય છે, રંગી શકાય છે, પીગાળી શકાય છે, ફરીવાર વાપરી શકાય, ફરીવાર રંગી શકાય અને ફરીવાર પીગાળી પણ શકાય છે. પાતળા પડમાં ઢાળી શકાય છે અથવા વાયર બનાવી શકાય છે. એને પાતળા પડમાં પણ ઢાળી શકાય અને વાયર પણ બનાવી શકાય. તમે આકૃતિમાં જુઓ, તમારી ઘરમાં આજુબાજુમાં
ઘરમાં જો કે લાઇટ ફિટિંગ હોય એમાં જે વાયરો હોય એ વાયરોમાં પણ ઉપર જે પડ હોય એ આવરણ પ્લાસ્ટિકનું જ બનેલું હોય છે. યાદ રાખજો. આથી પ્લાસ્ટિકના ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. પોલિથીન એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે. હવે વાત કરીએ પોલિથીનની. તો તમે તમારી પોલિથીનની આવી કોથળીઓ આજુબાજુ જોઈએ છે, ઘરમાં પણ પડી હશે, બરાબર ને? તો એ પોલિથીન પ્લાસ્ટિકનો જ એક ભાગ છે. એ સામાન્ય વપરાશમાં ઉપયોગમાં આવતી પોલિથીન બેગ બનાવવામાં વપરાય છે. હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો. શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? અહીંયા એક પ્લાસ્ટિકનો ટુકડો આપ્યો છે. એ પ્લાસ્ટિકના ટુકડાને આપણે વાળવાનો પ્રયત્ન કર્યો. તો તમે તમારી સ્કેલ હોય તો સ્કેલને વાળી શકો. અમુક સ્કેલને વાળી શકાય, અમુકને વાળી ના શકાય, ટુકડા થઈ જાય, બરાબર? તો અહીંયા કીધું છે કે શું દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય જે પ્લાસ્ટિકની બનેલી? ચલો જોઈએ. આપણે નોંધીશું કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક બળપૂર્વક વાળવા જતાં તૂટી જાય છે. હવે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓ એવી હોય તો એને આપણે સરળતાથી વાળી શકીએ, પણ કેટલીક વસ્તુઓ એવી હોય કે જો આપણે વાળવા જઈએ બળપૂર્વક વાળવા જતાં તૂટી જાય. જ્યારે આપણે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે વિકૃત થઈ જાય છે. હવે આપણે જ્યારે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ ત્યારે તે વિકૃત થઈ જાય, એટલે કે તેનો આકાર શું થાય? બદલાઈ જાય. તો આવું કેમ થાય? વિચારો. તમે ઘરે આ પ્રવૃત્તિ કરી શકો છો, પણ જરા ધ્યાન રાખજો કે પ્લાસ્ટિકની બોટલ લેવાની, પ્લાસ્ટિકની બોટલની અંદર થોડું ગરમ પાણી નાખવાનું અને ઉપરથી ઢાંકણ બંધ કરી દેવાનું. ત્યારબાદ ઉપર ઠંડુ પાણી કેવી રીતે રેડજો તો શું થશે? કચડાઈ જશે, બરાબર? એમને મેં પાણી લઈ રેડોના મૂકી રાખશો થોડી વાર તો પણ તેનો આકાર શું થશે? બદલાઈ જશે. કેમ આવું થાય છે? તો આપણે જોઈએ. એટલે કે તેનો આકાર બદલાઈ જાય છે. આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહે છે. હવે પ્લાસ્ટિક કે જે ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય કે તૂટી જાય, તો જે પ્લાસ્ટિક સરળતાથી ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય કે તૂટી જાય તે પ્લાસ્ટિકને થર્મોપ્લાસ્ટિક કહે છે. વ્યાખ્યા છે થર્મોપ્લાસ્ટિક એટલે શું? તો જે ગરમ કરતા સરળતાથી શું થાય? વિકૃત થઈ જાય અને તૂટી જાય, તેને કહેવાય થર્મોપ્લાસ્ટિક. પોલિથીન અને પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ એ થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે. પોલિથીન અને પીવીસી એ બંને શેના ઉદાહરણ છે? થર્મોપ્લાસ્ટિકના. બરાબર? યાદ રાખજો. પીવીસી નું પૂરું નામ પોલીવિનાઇલ ક્લોરાઇડ. થર્મોપ્લાસ્ટિક એ રમકડા, કાંસકા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે. હવે થર્મોપ્લાસ્ટિક ક્યાં ક્યાં વપરાય? તો થર્મોપ્લાસ્ટિક રમકડા, કાંસકા, જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય. તમે જોજો કે તમારી ઘરમાં કાંસકો હશે, આવા ડોલ હશે, ડબ્બા હશે કે રમકડા હશે તો એને આપણે આમ દબાવીશું ને તો દબાવી શકાશે, બરોબર? કેવા પ્રકારના છે? તો થર્મોપ્લાસ્ટિક. કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી. તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. હવે કેટલીક વાર શું થાય કે કેટલાક પ્લાસ્ટિક એવા હોય, આગળ જોયું કે ગરમ કરીએ તો શું થાય? તૂટી જાય, બરોબર છે? આકાર બદલાય. પણ કેટલાક એવા હોય કે જેને કોઈ પણ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, એટલે કે તેમનો આકાર કેવો રહે? એવો ને એવો જ. તો તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. કેવા પ્રકારના કહેવાય? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. યાદ રાખજો કે
કેટલાક પ્લાસ્ટિકને કોઈ એક આકારમાં ઢાળ્યા પછી તેને નરમ કરી શકાતા નથી તેવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહે છે. બેકેલાઇટ અને મેલેમાઇન એ બે થર્મોસેટિક પ્લાસ્ટિકના ઉદાહરણો છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ કયા? બેકેલાઇટ અને મેલેમાઇન. તો આગળ આપણે જોયું થર્મોપ્લાસ્ટિક. તો થર્મોપ્લાસ્ટિકમાં કયા કયા હતા? તો એમાં કયા પીવીસી અને પોલિથીન. જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં બેકેલાઇટ અને મેલેમાઇન છે. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતની સ્વિચો વિવિધ વાસણોના હાથાઓ બનાવવામાં વપરાય છે. હવે બેકેલાઇટ છે. બેકેલાઇટ ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? અવાહક. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. તો વિદ્યુતની સ્વિચો, વાસણોના હાથાઓ એ બનાવટ માટે શું વપરાય? બેકેલાઇટ. આપણા ઘરમાં પણ આવી લાઇટની સ્વિચો હોય છે વિદ્યુતની. એ સ્વિચોની બનાવટ શેના દ્વારા થાય? બેકેલાઇટ. તો તમને પૂછાય કે સ્વિચો શેમાંથી બનાવવામાં આવે? કયા પ્રકારના પ્લાસ્ટિક? તો થર્મોસેટિક. અને એમાં પણ કયા પ્રકાર? તો બેકેલાઇટ. યાદ રાખજો, વાસણોના હાથા પણ શેના બનેલા હોય છે? બેકેલાઇટના. વિદ્યુતની સ્વિચ અને વાસણના હાથા બેકેલાઇટમાંથી બને છે. બેકેલાઇટ એ કયા પ્રકારનું પ્લાસ્ટિક? તો થર્મોસેટિંગ પ્રકારનું પ્લાસ્ટિક. મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે. તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમીને વધુ સહન કરી શકે છે. હવે વાત કરીએ મેલેમાઇન. તો મેલેમાઇન કેવું છે? અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં વધુ ગરમી સહન કરી શકે છે. વધુ ગરમી એટલે કેવું કે અમુક પ્લાસ્ટિકને આપણે સળગાવીએ ને તો શું થાય? તરત જ પીગળી જાય, બરાબર? આકાર બદલાઈ જાય. જ્યારે મેલેમાઇન એ વધુ ગરમી સહન કરી શકે છે વધુ સમય સુધી. એટલે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય છે. તો ક્યાં ક્યાં થાય મેલેમાઇનનો ઉપયોગ? ચલો જોઈએ. તે ભોંયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો તથા અગ્નિરોધક કાપડ બનાવવામાં ઉપયોગી છે. ક્યાં ઉપયોગી છે? તો ભોંયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણ અને અગ્નિરોધક કાપડ બનાવવા માટે શેનો ઉપયોગ થાય? મેલેમાઇન. અને મેલેમાઇન એ કયા પ્રકારનું છે? તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક. આપણા ઘરમાં અનબ્રેકેબલ ક્રોકરી આવે છે, એટલે કે ડિનર સેટ હોય કે જેને આમ નીચે પછાડીએ તો તૂટે નહીં. તો અને લાગે કેવું કે કાચું જેવું, પણ એ રિયલમાં શું હોય છે? મેલેમાઇન હોય છે. મેલેમાઇન પ્રકારનું પ્લાસ્ટિક જે છે એમાંથી અનબ્રેકેબલ આવી રીતે રસોડાના વાસણ બનાવી શકાય છે. ઇવન જે અગ્નિ અવરોધક કાપડ જે પહેરે છે, આગ લાગી અને જે ફાયર ફાઇટરના યુનિફોર્મ હોય છે, તો એ પણ શેમાંથી બને છે? મેલેમાઇનમાંથી બને છે. તમે ત્યાં જોઈ શકો છો. અને આપણા ભોંયતળી એટલે કે ઘરમાં જે ટાઇલ્સ હોય છે એ અમુક ટાઇલ્સ પણ મેલેમાઇનમાંથી બનતી હોય છે. પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ કરીએ છીએ. આ માટે પ્લાસ્ટિકના પાત્રોનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. હવે કેમ પસંદગીના તરીકે પ્લાસ્ટિક આટલું બધું ઉપયોગમાં લેવાય છે? તમે ઘરમાં જોશો અથવા તો બધી જગ્યાએ બહાર પણ જોશો તો મોટાભાગની વસ્તુ પ્લાસ્ટિકની બનેલી. તો તમને વિચાર આવે કે કેમ પ્લાસ્ટિક? પહેલાંના સમયમાં તો વાસણો ધાતુના ને એમાંથી બનેલા હોતા હતા, માટીના. અને ધાતુ અને માટીનો જ ઉપયોગ થતો હતો ઘરથી માંડી બધી જગ્યાએ. અત્યારે મોટાભાગે શેનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટિકનો. તો એમાં કેમ પ્લાસ્ટિક? તો એનો ઉપયોગ તમે જોશો કે મોટર કાર છે, હવાઈ જહાજ અને અવકાશયાનમાં પણ થાય છે. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલીય અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય.
પ્લાસ્ટિકના ગુણધર્મો. 1. પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે. આપણે જાણીએ છીએ કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાપ લાગે છે અને તે સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી, તેમજ સરળતાથી ખવાઈ જતું નથી. હવે પ્લાસ્ટિકના ગુણધર્મો જોઈએ આપણે. તો પ્લાસ્ટિક એ શું કરે છે? તો અહીંયા જોશો કે લોખંડ જેવા પદાર્થ હોય જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે તો કાટ લાગી જાય. આપણે ઘરની જાળી જુઓ અથવા તો બારી બારણા જુઓ કે લોખંડના બનેલા હોય તો કાટ લાગવા લાગે છે. પણ પ્લાસ્ટિકને તમે જોજો, ડબ્બો હોય, પાણીની બોટલ હોય તો એને કાટ લાગતું નથી. હવે પાણી સાથે કોઈ પ્રક્રિયા આપતું નથી, તેમાં સરળતાથી ખવાઈ જતું નથી. તમે જુઓ કે આજુબાજુ આપણે જોઈએ કે લોખંડ હોય છે, બીજી ધાતુઓ હોય, એ શું કરે? પાણી અને હવા સાથે પ્રક્રિયા કરે છે. એટલા માટે એનો ઉપયોગ પહેલા સમયમાં વધુ થતો હતો, પણ હવે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવો થાય છે? વધારે થાય છે. આથી પ્લાસ્ટિકનો વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. 2. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. આપણા માતા પિતા તથા દાદા દાદી પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા? આજે જે ડોલ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે? પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું છે? હવે એ કીધું છે કે પ્લાસ્ટિકનો બીજો ગુણધર્મ તે હળવું, મજબૂત ને ટકાઉ હોય. પહેલાના સમયમાં ધાતુના વાસણનો ઉપયોગ થતો હતો, બરાબર. હવે તો નાહવા માટે ડોલ અને જે ટમ્બલર હોય છે એ પણ શેનું બનેલું હોય? પ્લાસ્ટિકનું હોય. કેમ? ચલો જોઈએ. પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈપણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે. તેનો ઉદ્યોગમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે. રોજબરોજના વપરાશમાં ડોલ, ટમ્બલર, કચરા ટોપલી, ટૂથબ્રશ, ડીશ બાટલી, ખુરશી, ટેબલ, સ્લીપર વગેરે ઉપયોગમાં લેવાય છે. હવે આ બધી વસ્તુઓ શેની બનેલી છે? પ્લાસ્ટિક. કેમ? તો તે હળવું છે, મજબૂત છે ને ટકાઉ છે. 3. પ્લાસ્ટિક અવાહક છે. આપણે શીખી ગયા છીએ કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે. હવે પ્લાસ્ટિક એ વિદ્યુતના કેવા છે? અવાહક. એ ઉષ્મા અને વિદ્યુત, એટલા માટે આપણા ઘરમાં જે વાયર હોય એ વાયરના ઉપરના આવરણ પર શેના બનેલા હોય? પ્લાસ્ટિકના. અને સ્ક્રૂ ડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. પ્લાસ્ટિકના ઉપયોગો. સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં હવે તમે જોયું કે પ્લાસ્ટિકના ગુણધર્મો કયા કયા હતા? તો પ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે. ત્યારબાદ શું જોયું? તો પ્લાસ્ટિક એ ગમે તે રંગમાં આકારમાં ઢાળી શકાય, ગમે તે રંગમાં રંગી શકાય છે. તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઈ જઈ શકાય છે. એ ઉપરાંત તે પ્રમાણમાં કેવું હોય? એકદમ સસ્તું. ધાતુની કોઈ વસ્તુ તમે લેવા જાઓ તો ખૂબ મોંઘી આવશે, પણ પ્લાસ્ટિકની વસ્તુ સાવ ઓછા પૈસામાં મળી રહે છે. એ ઉપરાંત પ્લાસ્ટિકના બે પ્રકાર તમે જોઈએ કે કેટલાક પ્રકારના પ્લાસ્ટિક કેવા છે કે જે મજબૂત છે, કે જેનો ઉપયોગ આપણે વિમાનના સાધનોની બનાવટમાં થઈ શકે, ગાડીના સ્પેર પાર્ટની બનાવટમાં પણ થઈ શકે, પછી લાઇટની સ્વિચ બનાવટમાં પણ થાય. અને કેટલાક એવા કે જે આપણી આસપાસના રસોડામાં છે કે ઘરમાં વસ્તુઓ બનાવવા માટે પણ પ્લાસ્ટિક વપરાય. થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિક, બરાબર. બે પ્રકાર ભણ્યા. તફાવત પૂછાય તો પણ આવડવો જોઈએ કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક. ત્યારબાદ પ્લાસ્ટિક વિશે પણ જોયું. તો આપણે આ વિડીયોમાં આટલી માહિતી રાખીશું. બીજી માહિતી આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.